જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર નવી સ્ટાઇલમાં તમને જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ। તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો। मन कही दे जई बात नी थाय मारा जोड़ तन जीव जमना थाय। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે। નવી પેટર્નમાં છે, અલાઇટ મોશન એડિટિંગ છે, બરાબર। તો એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ, બરાબર। તો ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમે ઓપન કરશો, બરાબર। એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે અને પછી તમારે નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા બનાવેલા પ્રોજેક્ટ, તમારા બનાવેલા વિડીયો તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાનો છે। પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર। પ્રોજેક્ટને તમારે ત્યાંથી ડાઉનલોડ કરી દેવાનું છે। પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ ના થાય તો એની XML ફાઇલ પણ આપેલી છે, તો XML ફાઇલ તમારે ડાઉનલોડ કરી લેવાની છે। અહીંયા અપલોડ ઉપર ક્લિક કરીને તમે XML ફાઇલ પણ અપલોડ કરી શકો છો, બરાબર। તો ડાઉનલોડ કરી લેવાની છે, પછી અપલોડ ઉપર ક્લિક કરી ફાઇલ સિલેક્ટ કરી લેવાની છે એટલે તમારી પ્રોજેક્ટ અહીંયા તમારે આ રીતે આવી જશે, બરાબર। તો એટલું કરી દેવાનું છે અને પ્રોજેક્ટ એડ ના થાય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે। વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જઈને વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરતા તમને આવડી જશે, બરાબર। તો તમારે પ્રોજેક્ટ એ રીતે એડ કરી લેવાનો છે અને પછી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, બરાબર। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને ઘણા બધા લેયર જોવા મળી જશે, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો ઘણા બધા લેયર, ટેક્સમાં પણ ઇફેક્ટ નાખેલી તમને એ જોવા મળી જશે। તમારે અહીંયા મિસિંગ ફોન્ટ બતાવશે, બરાબર। તો એના માટે તમારે શું કરવાનું છે, એ ગ્રુપ દેખાય તેના ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, તમને બે લેયર જોવા મળશે। એમાંથી તમારે આ લેયર ઉપર ક્લિક કરી આનો તમારે કલર ચેન્જ કરવો હોય તો તમે કલરના ઓપ્શનમાં જઈને આ રીતે તમારે જે કલર રાખવો હોય તમે કલર પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો, બરાબર। તો તમારે જે કલર રાખવાનો એ કલર ચેન્જ કરી દેવાનું છે। પછી તમારે મિસિંગ ફોન્ટ બતાવશે તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને એમાં મેં જે ઇમોજી ફોન્ટ વાપર્યો છે એ ફોન્ટ તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો તેથી તમારે ફોન્ટને પણ ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર। ફોન્ટને ડાઉનલોડ કરી લેજો એટલે તમારે ટેક્સ કંઈક આ રીતે થઈ જશે ઇમોજી, બરાબર। એ રીતે કરી દેવાનું છે। પછી શું કરવાનું છે, બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સ્ક્રોલ કરવાનું છે આગળ, બરાબર। એમાં પણ ઇમોજીમાં પણ તમે આ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। પછી શું કરવાનું છે, તમારે ટેક્સ તમારે અહીંયા તમે જોઈશો ટેક્સ ઉપર ક્લિક કરી અહીંયા તમને ટેક્સ નહીં જોવા મળે, તમને ગ્રુપ જોવા મળશે, તો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। એની અંદર તમને બધા ટેક્સ અહીંયા જોવા મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે નીચે, તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે અને એમાં જે ફોન્ટ યુઝ કર્યો છે એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી લેવાનું છે અને એડ કરી દેવાનું છે એટલે મિસિંગ ફોન્ટ તમારે નહીં બતાવે, બરાબર। તો એટલું તમારે કરી દેવાનું છે। આ રીતે યસ પર ક્લિક કરી બેક આવી જવાનું છે, બરાબર। આ રીતે, બરાબર। બેક આવી ગયા પછી તમારે શું કરવાનું છે, અહીંયા ડબલ બીટમાં કલર દેખાય, બરાબર, ત્યાં તમારે આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે। પછી 3 ટપ્પા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબો કરી દેવાનું છે, બરાબર। પછી શું કરવાનું છે, ફોટાને ખેંચીને તમારે નીચે લાઈને આ રીતે અહીંયા જે ગ્રુપ દેખાય, બરાબર, આ રીતે લેયર એની નીચે તમારે લાઈને મૂકી દેવાનું છે એટલે ફોટામાં તમારે આ રીતે ઇફેક્ટ બધી લાગી જશે। ટેક્સ પણ આ રીતે સેટ તમારે થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ શો થશે, બરાબર। તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો, બરાબર। આ લેયર કોપી કરીને તમે બીજા વિડીયોની અંદર પણ યુઝ કરી શકો છો, બરાબર। તો આ રીતે અલગ અલગ તમે આવા નવા વિડીયો બનાવતા શીખી શકો છો આ રીતે, બરાબર। વિડીયો બની જાય એ પ્લીઝ શેર ઉપર ક્લિક કરી વિડીયો સમજાઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી એટલી સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। પછી ગેલેરીની અંદર તમારે સેવ થઈ જશે। તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો। આવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલે તમે મૂકીને ફોલોવર અને લાઇક મેળવી શકો છો, બરાબર। તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।